કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં? હું પાર્થ એન પરીખ. આજે આપણે ધોરણ 6 પ્રકરણ નંબર 2 પૂર્ણ સંખ્યાઓની સમજૂતી અને સ્વાધ્યાય 2.1 વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ મિત્રો. તો કે પ્રાકૃતિક સંખ્યાઓ. તો પ્રાકૃતિક સંખ્યાઓ એટલે શું? તો જોઈએ આપણે કે 1 2 3 4 અનંત સુધી જે ગણતરીની સંખ્યાઓ છે તેને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ કહેવામાં આવે છે. તો મિત્રો ધ્યાનમાં રાખજો કે 1 થી શરૂઆત કરીને છેક અનંત સુધી જે સંખ્યાઓ જે છે એ બધી કેવી સંખ્યાઓ છે? પ્રાકૃતિક સંખ્યાઓ છે. પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા 1 છે. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે પ્રાકૃતિક સંખ્યાઓમાં સૌથી પહેલી અને સૌથી નાની સંખ્યા કઈ છે? 1 છે. પ્રાકૃતિક સંખ્યાઓ અસંખ્ય છે, તેથી સૌથી મોટી સંખ્યા નથી. પ્રાકૃતિક સંખ્યાઓને n વડે દર્શાવવામાં આવે છે, કેપિટલ N વડે, કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે તેને આપણે ઇંગ્લિશમાં શું કહી શકીએ છીએ મિત્રો? નેચરલ નંબર. ઓકે, તેને દર્શાવાય કેવી રીતે? તો કે n બરાબર ઇન્ટુ બ્રેકેટ 1 2 3 4 અનંત સુધીની સંખ્યાઓ જે છે આપણે દર્શાવી શકીએ છીએ. તો મિત્રો ધ્યાનમાં રાખજો કે પ્રાકૃતિક સંખ્યા જે છે 1 થી શરૂઆત થાય છે, છેક અનંત સુધીની જે સંખ્યાઓ જે છે એને આપણે પ્રાકૃતિક સંખ્યાઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે જોઈએ પૂર્ણ સંખ્યાઓ. કે પૂર્ણ સંખ્યા એટલે શું? કે પ્રાકૃતિક સંખ્યામાં શૂન્યને સમાવીને પૂર્ણ સંખ્યાઓનો સમૂહ મળે છે. એટલે કે 0 1 2 3 4 અનંત સુધી એ કેવી છે? પૂર્ણ સંખ્યાઓ છે. સૌથી પહેલી અને સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે? શૂન્ય છે. તો પૂર્ણ સંખ્યાઓ બીજું કેવું છે? અસંખ્ય છે, તેથી સૌથી મોટી સંખ્યા નથી મિત્રો. તો પૂર્ણ સંખ્યાઓને W વડે દર્શાવવામાં આવે છે. W એટલે કે શું કહીશું આપણે એને? વોલ નંબર. કારણ કે પૂર્ણ સંખ્યાઓને ઇંગ્લિશમાં શું કહેવાય? વોલ નંબર તરીકે ઓળખવામાં આવે છે. તો એને દર્શાવવું હોય તો કે W બરાબર ઇન્ટુ બ્રેકેટ 0 1 2 3 4 અનંત સુધી આપણે એને દર્શાવી શકીએ છે. બીજું મિત્રો ધ્યાનમાં રાખજો કે પૂર્ણ સંખ્યામાં 0 નો સમાવેશ થાય છે, જ્યારે પ્રાકૃતિક સંખ્યાઓમાં 0 નો સમાવેશ થતો નથી. એટલા માટે મિત્રો આપણે કહી શકીએ કે જે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ પૂર્ણ સંખ્યામાં સમાવી શકાય છે, પરંતુ પૂર્ણ સંખ્યા જે છે એ પ્રાકૃતિક સંખ્યામાં સમાવી શકાતી નથી. હવે આગળ વધીએ મિત્રો કે સંખ્યા રેખા. અહીંયા આગળ તમે આકૃતિમાં જોઈ શકો છો કે સંખ્યા રેખા આપેલી છે. તો મિત્રો કે 0 ની જમણી સાઈડ જેમ આપણે આગળ વધીએ છીએ તેમ સંખ્યા જે છે એ મોટી થતી જાય છે. તેમ જે સંખ્યા જે છે એ શું થતી જાય છે? મોટી થતી જાય છે. અને જ્યારે 0 ની આપણે ડાબી બાજુ જઈએ એમ સંખ્યા જે છે એ કેવી થતી જાય છે? નાની થતી જાય છે. ઓકે, આપણે આ ખાસ ધ્યાનમાં રાખીશું. તો હવે જોઈએ કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા ડાબી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં નાની હોય. ધારો કે અહીં આગળ 3 અને 6 આપેલી સંખ્યા છે, માની લો. તો કે 3 અને 6 માં ડાબી બાજુ શું છે? કઈ સંખ્યા છે? તો કે જમણી બાજુ કઈ સંખ્યા છે? અહીંયા આગળ ધ્યાનમાં રાખજો ભાઈ, જમણી બાજુ કઈ સંખ્યા છે? તો કે 3 સંખ્યા છે, બરોબર. તો એટલા માટે અહીંયા ડાબી બાજુ જે સંખ્યા જે છે એ કેવી સંખ્યા છે? નાની સંખ્યા છે. ધ્યાનમાં રાખજો કે બે સંખ્યા તમને કોઈ પણ કીધેલી હોય તો જે ડાબી બાજુ સંખ્યા જે છે એ કેવી હશે? નાની હશે. હવે બીજું વાત કરીએ કે સંખ્યા રેખા પરની કોઈ પણ બે પૂર્ણ સંખ્યાઓ પૈકી જે પૂર્ણ સંખ્યા જમણી બાજુએ આવેલી હોય તે પૂર્ણ સંખ્યા તે બે સંખ્યાઓમાં કેવી હોય? મોટી હોય છે. ધારો કે આપણે 2 અને 5
સંખ્યાઓ વિશે વાત કરતા હોઈએ ત્યારે 2 ની જમણી બાજુ આપણે જોઈએ છે તો કે 5 આવેલી છે, તો 5 એક એવી સંખ્યા છે, મોટી સંખ્યા છે. ઓકે, તો આપણે આ ખાસ ધ્યાનમાં રાખીશું. બીજું કે 0 એ નાનામાં નાની પૂર્ણ સંખ્યા હોવાથી સંખ્યા રેખા ઉપર શૂન્યની ડાબી બાજુએ કોઈ પણ પૂર્ણ સંખ્યા નથી. મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો કે 0 ની ડાબી સાઈડ કોઈ પણ પૂર્ણ સંખ્યા છે નહીં, કારણ કે 0 ની ડાબી સાઈડ કઈ સંખ્યાઓ આવે? ઋણ સંખ્યા આવે, અને ઋણ સંખ્યાનો સમાવેશ એ આપણે પૂર્ણ સંખ્યામાં થતો નથી. હવે આગળ વધીએ મિત્રો કે સંખ્યા રેખા પર સંખ્યાઓનો સરવાળો. હવે મિત્રો ધ્યાન રાખો કે આની અંદર આપણે શું કરીશું કે આપણે સંખ્યા રેખાની મદદથી આપણે પૂર્ણ સંખ્યાઓનો આપણે શું કરીશું? સરવાળો કરીશું. તો અહીંયા એક્ઝામ્પલ તરીકે 5 + 4 આપેલા છે, તો જોઈએ તો કે 5 માં 4 ઉમેરવા માટે 5 થી શરૂ કરી 5 ની જમણી બાજુ 1 એકમના 1 એવા આપણે 4 પગલા જઈશું. આમ 4 પગલા જતા આપણે 9 પર પહોંચીશું. તેથી આપણને શું મળે કે 5 + 4 બરાબર 9 મળશે. તો મિત્રો અહીંયા આગળ શું કહે છે? ધ્યાનમાં રાખજો કે આપણે 5 થી શરૂ કરી આપણે 5 + 4 એનો જવાબ મેળવવો હોય તો આપણે શું કરવું પડે કે 5 થી શરૂઆત કરી 5 ની જમણી બાજુએ 1 એકમના 1 એવા આપણે કેટલા પગલા લઈશું? તો કે 4 પગલા લઈશું. બરોબર, તો આમ 4 પગલાએ જતા આપણને શું મળશે? 9 મળશે. તો આપણે જોઈએ તો આપણે શરૂઆત ક્યાંથી કરીશું મિત્રો? અહીંયા આગળ 5 થી શરૂઆત કરીએ તો આ એક પગલું છે, આ બીજું, આ ત્રીજું, આ ચોથું. બરોબર, ધ્યાનમાં રાખજો 5 થી આપણે 4 પગલા ભરવાના છે, તો 5 થી શરૂ કરીને આપણે 4 પગલા ભર્યા તો અહીંયા આગળ આપણે કેટલા પહોંચ્યા છે? 9 એ. તો એટલા માટે આપણે કહી શકાય કે 5 + 4 બરાબર મિત્રો કેટલા થાય છે? 9 થાય છે. બરોબર, તો આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખીશું. હવે આગળ જોઈએ મિત્રો કે સંખ્યા રેખા પર સંખ્યાઓની બાદબાકી. તો અહીંયા આગળ આપણને સંખ્યા રેખાની મદદથી આપણે પૂર્ણ સંખ્યા જે છે એની આપણે શું કરીશું? બાદબાકી કરીશું. તો શું થશે? અહીંયા એક્ઝામ્પલ તરીકે આપણને 8 - 3 આપેલા છે. બરોબર છે, તો આપણે શું કરીશું કે 8 માં 3 બાદ કરવા માટે 8 થી શરૂ કરી 8 ની ડાબી બાજુ 1 એકમના 1 એવા 3 પગલા જઈશું. આમ 3 પગલા જતા આપણે 5 પર પહોંચીશું. બરોબર છે, તો 8 - 3 બરાબર કેટલા થાય મિત્રો? 5 થાય. તો આપણે જોઈએ કે સંખ્યા રેખા ઉપર એની બાદબાકી આપણે કઈ રીતે કરીશું? તો અહીંયા શું કહે છે? પહેલા કે 8 થી શરૂઆત કરવાની છે મિત્રો. અહીંયા 8 થી શરૂઆત કરીએ તો આપણે કેટલા પગલા આપણે પાછળ આપણે અહીંયા આગળ ડાબી સાઈડ ખસીશું મિત્રો કે અહીંયા આગળ 3 પગલા. તો જોઈએ અહીંયા આગળ આ એક પગલું, આ બીજું પગલું અને ત્રીજું પગલું. તો આપણે 8 થી શરૂ કરીને આપણે 3 પગલા જો તમે આ સાઈડ ખસીએ છીએ આપણે તો આપણને જવાબ શું મળે છે? 5 મળે છે. તો એટલા માટે આપણે શું કહી શકીએ કે 8 - 3 બરાબર 5 થાય છે. હવે આપણે આગળ વધીશું મિત્રો તો કે સંખ્યા રેખા પર સંખ્યાઓનો ગુણાકાર. કે આપણે સંખ્યા રેખાની મદદથી આપણે ગુણાકાર કઈ રીતે કરી શકીએ છીએ એ આપણે જોઈએ. તો ઉદાહરણમાં અહીંયા આગળ આપેલું છે મિત્રો કે 3 × 5 બરાબર કેટલા થશે મિત્રો? 15 થશે. તો કઈ રીતે આવે છે એ જોઈએ. તો કે 3 ને 5 વડે ગુણવા છે, તેથી આપણે શું કરીશું કે 3 એકમ 5 વખત લઈશું મિત્રો. આથી 0 થી શરૂઆત કરી અને 0 ની જમણી બાજુએ 3 એકમના 5 પગલા જઈશું. આમ આપણે 15 ઉપર પહોંચીશું. તો આપણે જોઈએ તો મિત્રો અહીંયા આગળ શું કીધું છે? આપણે ફરી વખત જોઈએ કે શરૂઆત આપણે ક્યાંથી કરવાની છે? 0 થી શરૂ કરી અને 0 ની જમણી બાજુએ 3 એકમના કેટલા પગલા લેવાના છે? 5 પગલા લઈશું. તો આપણે 0 થી શરૂઆત કરીએ મિત્રો. ચલો, તો 0 થી 3 આ એક પગલું થયું 3 એકમના. બીજા 3 થી 6 આ 3 પગલાનું બીજું પગલું થયું. પછી અહીંયા 6 થી 9 આ 3 એકમનું ત્રીજું પગલું થયું.
9 થી 12 આ 3 પગલાનું ચોથું પગલું થયું 3 એકમનું હવે 12 થી 15 તો આ 3 એકમનું પાંચમું પગલું થયું તો આપણે કેટલા પહોંચ્યા મિત્રો 15 ઓકે તો આ 1 આ 2 આ 3 આ 4 અને 5 પગલા છે ઓકે તો આવી રીતે આપણે એ જો જમણી તરફ આગળ વધીશું તો આપણને એનો જવાબ મળશે તો હંમેશા ધ્યાનમાં રાખજો મિત્રો કે જ્યારે આપણે ગુણાકાર કરતા હોઈએ છે ત્યારે આપણે કઈ બાજુ જમણી સાઈડ અને ગુણાકાર કે સરવાળા કરીએ ત્યારે આપણે જમણી સાઈડ તરફ ખસીશું જ્યારે આપણે બાદબાકી કરીએ છીએ ત્યારે આપણે ડાબી સાઈડ સંખ્યા રેખા ઉપર ખસીશું ઓકે ચલો આગળ વધીએ તો વાત કરીએ આપણે પ્રતિવર્તી સંખ્યાને બીજું શું કહેવાય તરત પછીની સંખ્યા તો આની માટે જોઈએ કે પ્રાકૃતિક સંખ્યામાં એકનો વધારો કરતા એટલે કે એક ઉમેરતા તેની પ્રતિવર્તી સંખ્યા મળે છે કોઈ પણ સંખ્યા હોય મિત્રો એની અંદર જો તમે એક ઉમેરવામાં આવે તો એની તરત પછીની સંખ્યા એટલે કે પ્રતિવર્તી સંખ્યા આપણને મળે છે એક્ઝામ્પલ ફોર કે 1 + 1 તો આપણને શું મળે 2 મળે અને 2 + 1 બરાબર આપણને શું મળે 3 મળે અને 3 સંખ્યા આપેલી હોય તો 3 + 1 તો કે શું મળે આપણને 4 મળે છે હવે આપણે વાત કરીએ પૂર્વવર્તી સંખ્યા એટલે કે તરત પહેલાની સંખ્યા તો એની અંદર શું કરવું પડે કે પ્રાકૃતિક સંખ્યામાં એકનો ઘટાડો કરતા એટલે કે આપણે એક માઈનસ કરવાનો તેથી આપણને પૂર્વવર્તી સંખ્યા એટલે કે તરત પહેલાની આવતી સંખ્યા મળે છે એટલે આપણે કોઈ પણ સંખ્યા આપેલી હોય મિત્રો એમાંથી જો આપણે -1 કરીશું એક બાદબાકી કરીએ તો આપણને શું મળે એની તરત પહેલાની સંખ્યા મળે છે એક્ઝામ્પલ તરીકે જોઈએ કે 3 માંથી આપણે એક માઈનસ કરીએ તો શું મળે 2 મળે અને 2 માંથી એક માઈનસ કરીએ તો આપણને શું મળશે 1 મળે છે તો દરેક પ્રાકૃતિક સંખ્યાની એક પ્રતિવર્તી અને એક પૂર્વવર્તી સંખ્યા હોય છે પરંતુ અપવાદ રૂપે ધ્યાનમાં રાખજો કે પ્રાકૃતિક સંખ્યા એકની કોઈ પૂર્વવર્તી પ્રાકૃતિક સંખ્યા નથી ઓકે હવે બીજું આગળ વધીએ કે પહેલાની સંખ્યાને આપણે પૂર્વવર્તી પણ કહી શકીએ અને પુરોગામી પણ કહી શકીએ બરોબર તો પૂર્વગામી સંખ્યાને જો આપણે મેળવવી હોય તો આપણે શું કરવું પડે જે તે સંખ્યામાંથી એક માઈનસ કરવો પડે પછી જોઈએ પછીની સંખ્યા એને બીજું શું કહી શકીએ પ્રતિવર્તી સંખ્યા અને અનુગામી સંખ્યા તો આપેલ સંખ્યામાં એક ઉમેરતા તો તેની પછીની સંખ્યા મળે છે હવે વાત કરીએ આપણે સ્વાધ્યાય 2.1 એનો પ્રશ્ન નંબર 1 જોઈએ મિત્રો કે 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા લખો હવે અહીંયા આગળ શું કીધું તરત આવતી પછી એટલે આપણે એક પ્લસ કરવો પડશે તો 10,999 પ્લસ 1 એટલે 11,000 11,000 પ્લસ 1 એટલે 11,001 અને 11,001 માં આપણે 1 ઉમેરીશું તો આપણને શું મળે 11,002 તેથી 10,999 પછી તરત આવતી 3 પ્રાકૃતિક સંખ્યા તો 11,000 11,001 અને 11,002 છે બીજું જોઈએ કે 10,001 ના તરત પહેલા આવતી તરત પૂર્ણ સંખ્યા જણાવો હવે અહીંયા પહેલા આવતી કીધું એટલે આપણે શું કરવું પડે -1 કરવા પડે તો 10,001 -1 કરીએ તો 10,000 મળે 10,000 -1 કરીએ તો 9,999 મળે અને 9,999 -1 કરીએ તો 9,998 મળે તેથી આપણે 10,001 ના તરત પહેલા આવતી 3 પૂર્ણ સંખ્યા 10,000 9,999 અને 9,998 છે હવે આપણે વાત કરીએ પ્રશ્ન નંબર 3 તો કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે તેનો જવાબ શું આવશે સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે હવે જોઈએ પ્રશ્ન નંબર 4 તો કે સંખ્યાઓ 32 અને 53 વચ્ચે આવતી પૂર્ણ સંખ્યાઓ જણાવો તો આપણે વાત કરીએ કે 32 પછી શું આવે મિત્રો 33 આવે તો 33 34 35 અપ ટુ આપણે જોઈએ તો આપણે છેક 52 સુધી જે સંખ્યાઓ જે છે એની આપણે ગણતરી કરીએ કે આ બધી કેટલી સંખ્યાઓ છે તો કે કેટલી છે 20 સંખ્યાઓ
છે એટલે આપણે અહીંયા 32 કીધું છે 32 પછી 33 ને ક્યાં સુધી લખવાનું છે તો કે 53 પહેલા શું આવે 52 સુધી હવે જો આપણે આ પદ્ધતિથી ના કરવું હોય તો અહીંયા ટૂંકી રીત આપેલી છે તો ટૂંકી રીત કઈ રીતે કરી શકીએ કે સૌથી મોટી સંખ્યા માઈનસ સૌથી નાની સંખ્યા -1 બરોબર તો બરાબર આપણને કુલ સંખ્યાઓ મળે તો અહીંયા જોઈ શકીએ સૌથી મોટી સંખ્યા કેટલી છે તો કે 53 સૌથી નાની સંખ્યા તો કે 32 અને -1 તો આપણને કેટલો જવાબ મળે છે 20 તો આ પણ સંખ્યા કેવી છે 20 છે ઓકે ચલો આગળ વધીએ પ્રશ્ન નંબર 5 નીચે આપેલી સંખ્યાઓના તરત પછી આવતી સંખ્યાઓ જણાવો તો હવે તરત પછી આવતી સંખ્યાઓ કીધી એટલે આપણે એની અંદર એક પ્લસ કરવા પડે ઉમેરવા પડે તો અહીંયા આગળ જોઈએ આપણે કે શું થાય 24,40,701 તો એની અંદર આપણે જો એક ઉમેરીએ તો આપણને શું મળે 24,40,702 મળે છે હવે બી જોઈએ તો કે અહીંયા આગળ જોઈએ આપણે તો શું થશે 10,199 છે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો 1,199 છે તો 1,199 માં આપણે એક ઉમેરીએ તો આપણને શું મળે 1,02,000 મળે બીજું અહીંયા સી જોઈએ આપણને તો 10,99,999 આપેલું છે તો 10,99,999 માં જો આપણે એક ઉમેરીશું તો આપણને કઈ સંખ્યા મળશે 11 લાખ એવી જ રીતે અહીંયા આગળ 23,45,670 એમાં જો આપણે એક ઉમેરીશું તો આપણને શું સંખ્યા મળશે 23,45,671 મળે છે તો તરત પછી આવતી સંખ્યામાં જો આપણે મેળવવી હોય તો આપણે +1 કરવા પડે હવે જોઈએ પ્રશ્ન નંબર 6 તો નીચે આપેલી સંખ્યાઓના તરત પહેલાની સંખ્યા જણાવો હવે તરત પહેલાની કીધું એટલે મિત્રો આપણે શું કરવું પડે માઈનસ કરવા -1 કરવા પડે અહીંયા 94 આપેલું છે તો 94 - 1 બરાબર કેટલા થશે 93 બી જોઈએ અહીંયા 10,000 આપેલા છે તો 10,000 - 1 કેટલા થાય મિત્રો 9,999 અહીંયા આગળ આપણને શું આપેલું છે કે 2,08,090 એનું આપણે -1 કરીએ તો આપણને શું મળે 2,08,089 મળે હવે ડી જોઈએ તો અહીંયા આગળ આપણને શું આપેલું છે કે 76,54,321 તો એમાંથી આપણે -1 બાદ કરીશું મિત્રો તો આપણને શું મળે 76,54,320 મળે છે હવે જોઈએ પ્રશ્ન નંબર 7 મિત્રો કે નીચે આપેલી સંખ્યાઓની જોડીમાંથી સંખ્યા રેખા પર કઈ સંખ્યા ડાબી બાજુ આવશે અને કઈ સંખ્યા જમણી બાજુ આવશે તે જણાવો તથા તેમની વચ્ચે કયા ચિહ્નો એટલે કે લેસ ધેન ગ્રેટર ધેન નો ઉપયોગ થશે તે પણ જણાવો હવે અહીંયા આગળ ધ્યાનમાં રાખજો કે આને આપણે શું કહીશું ગ્રેટર ધેન કહીશું અને આને આપણે શું કહીશું લેસ ધેન કહેવામાં આવે છે તો સૌથી પ્રથમ આપણે શું કરીશું કે આપણે કીધું કે સંખ્યા ડાબી બાજુ આવશે અને જમણી બાજુ આવશે તો ધ્યાનમાં રાખજો કે જે જમણી બાજુ આવે એ મોટી સંખ્યા છે અને ડાબી બાજુ આવે એ નાની સંખ્યા છે તો જોઈએ હવે અહીંયા આગળ આપણને 530 અને 503 આપેલા છે તો અહીં 530 એ 503 કરતા કેવી છે મોટી સંખ્યા છે એટલે 530 એ સંખ્યા રેખા પર 503 થી જમણી બાજુ આવશે અને અહીંયા શું લખી શકીએ આપણે કે 530 ગ્રેટર ધેન 503 તો આનો મતલબ શું થાય કે 530 એ 503 કરતા કેવા છે મોટા છે બી જોઈએ 370 ને 307 તો અહીં 370 એ 307 કરતા કેવી સંખ્યા છે મોટી સંખ્યા છે તેથી 370 એ સંખ્યા રેખા પર 307 થી જમણી બાજુ આવશે એટલે આપણે શું લખી શકીએ કે 370 ગ્રેટર ધેન 307 લખી શકીએ છે સી જોઈએ કે 98,765 આપેલું છે અને અહીં આગળ 56,789 આપેલું છે તો અહીં 98,765 એ 56,789 કરતા કેવી સંખ્યા છે મિત્રો મોટી સંખ્યા છે
તેથી 98,765 એ સંખ્યા રેખા પર 56,789 થી કેવી આવશે? જમણી બાજુ આવશે. એટલે કે 98,765 ગ્રેટર ધેન શું થશે? 56,789 થશે. હવે અહીંયા આગળ જોઈએ આપણે કે 98,30,415 અને અહીંયા આગળ 10,23,001 આ બંને સંખ્યા આપેલી છે. તો અહીં શું થશે કે અહીં 98,30,415 એ 10,23,001 કરતા કેવી છે? નાની સંખ્યા છે. તેથી 98,30,415 એ સંખ્યા રેખા પર 10,23,001 ની ડાબી બાજુએ આવશે. એટલે આપણે શું કહી શકીએ કે 98,30,415 લેસ ધેન શું કહીશું આપણે અહીંયા આગળ? 10,23,001 તરીકે આપણે એને કરીશું. ઓકે, હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર 8. નીચે આપેલા વાક્યોમાંથી કયું વાક્ય ખરું અને કયું વાક્ય ખોટું છે તે જણાવો. તો એ વાત કરીએ કે શૂન્ય એ સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા છે. તો વાક્ય મિત્ર કેવું આવશે? ખોટું આવશે. કેવું આવશે મિત્રો? અહીંયા આગળ આ વાક્ય ખોટું આવશે. કારણ કે ધ્યાનમાં રાખજો કે શૂન્ય એ સૌથી નાની કઈ સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. બીજું આપણે જોઈએ કે 400 એ સંખ્યા 399 પહેલા આવતી સંખ્યા છે. આ પણ કેવું વાક્ય છે? ખોટું. કારણ કે 400 એ 399 પછી આવે છે. ઓકે. સી જોઈએ કે શૂન્ય એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો સાચી વાત છે કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ છે મિત્રો? શૂન્ય છે. બીજું 600 એ સંખ્યા 599 પછી આવતી સંખ્યા છે. તો આ પણ સાચું છે કે 599 પછી શું આવે મિત્રો? 600 આવે છે. બીજું જોઈએ કે દરેક પ્રાકૃતિક સંખ્યા પૂર્ણ સંખ્યા છે. તો આ પણ વાક્ય કેવું છે? સાચું છે. દરેક પ્રાકૃતિક સંખ્યા જે છે એ પૂર્ણ સંખ્યા છે. કારણ કે પ્રાકૃતિક સંખ્યાઓ જે છે એ બધી જ પૂર્ણ સંખ્યામાં સમાવેશ થાય છે. એફ જોઈએ કે દરેક પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યા છે. તો આ કેવું વાત છે? ખોટી વાત છે. કારણ કે પૂર્ણ સંખ્યામાં 0 આવે છે, જે પ્રાકૃતિક સંખ્યામાં 0 આવતો નથી. ઓકે, હવે આપણે આગળ વધીએ. હવે વાત કરીએ આપણે જી, તો કે 2 અંકોની પૂર્ણ સંખ્યાની પહેલા આવતી સંખ્યા 1 અંકની ન હોઈ શકે. તો આ વાક્ય કેવું છે મિત્રો? ખોટું છે. કારણ કે 2 અંકોની પૂર્ણ સંખ્યા ધારો કે 10 છે, બરોબર, તો એની પહેલા 9 આવે છે. ઓકે. બીજું એચ જોઈએ કે 1 એ સૌથી નાની પૂર્ણ સંખ્યા છે. તો આ પણ વાક્ય કેવું છે? ખોટું છે. કારણ કે સૌથી નાની પૂર્ણ સંખ્યા કઈ આવે મિત્રો? 0 આવે. આઈ જોઈએ કે પ્રાકૃતિક સંખ્યા 1 ની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. સાચી વાત છે કે 1 ની પહેલા બીજી કોઈ પ્રાકૃતિક સંખ્યા આવતી નથી. 0 આવે છે, પણ એ કેવી સંખ્યા છે? પૂર્ણ સંખ્યા છે. ઓકે. એફ જે જોઈએ કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા નથી. તો આ પણ કેવું વાક્ય છે? ખોટું વાક્ય છે કે પૂર્ણ સંખ્યા 1 ની પાસે તેની પહેલા આવતી કોઈ સંખ્યા, તેના પહેલા કઈ સંખ્યા આવે? 0 આવે છે. બરોબર, એટલે આ કેવું છે? ખોટું છે. પૂર્ણ સંખ્યા 13 એ સંખ્યાઓ 11 અને 12 ની વચ્ચે આવે છે. આ પણ વાક્ય કેવું છે? ખોટું છે મિત્રો. કારણ કે 11 અને 12 પછીની સંખ્યા કઈ આવે? 13 આવે છે. એલ જોઈએ કે પૂર્ણ સંખ્યા 0 પાસે તેના પહેલા આવતી કોઈ સંખ્યા નથી. આ પણ સાચું વાક્ય છે. એમ જોઈએ કે 2 અંકોની સંખ્યા પછી આવતી સંખ્યા હંમેશા 2 અંકની જ હોય છે. તો આ વાક્ય કેવું છે મિત્રો? ખોટું છે. કારણ કે 2 અંકોની સંખ્યા આપણે વાત કરીએ 99, તો એના પછી 3 અંકની કઈ આવે? 100 આવે. એટલા માટે આ વાક્ય છે એ કેવું છે મિત્રો? ખોટું છે. થેન્ક યુ.